નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદરવેલા ગામમાં ખેડૂતો અને સ્થાનિકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. બંધ પડેલી કાવેરી સુગર જમીન એની જે જમીન હતી તે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને ખરીદી લેવામાં આવી છે. આ સ્થાનિકોમાં ભય છે કે અહીં કેમિકલ ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થપાશે. પ્રાકૃતિ અને પર્યાવરણને બચાવવા માટે ગ્રામજનોએ એક થઈને કંપનીનો વિરોધ નોંધાવ્યો છે અને એક વિશાળ રેલી સાથે તેઓએ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના ચીખલી તાલુકામાં આવેલા કાવેરી સુગર ફેક્ટરી એક સમય ખેડૂતોની જીવાદોરી સમાન હતી. 25,000 જેટલા સભાસદો બનેલી આ કાવેરી સુગર કેટલાક કારણોસર લાંબા સમય બંધ હાલતમાં છે. નોંધનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ સુગર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને ડબલ પૈસા ચૂકવવાની જાહેરાત પણ કરાઈ હતી, પરંતુ સમય સરકાર દ્વારા યોગ્ય મધ્યસ્થી ન થતાં આખરે કાવેરી સુગરને તાળા લાગી ગયા હતા. આ જમીન ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા 59 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે અહીં સુગર ફેક્ટરી જ શરૂ કરવામાં આવશે કે પછી કેમિકલ ફર્ટિલાઇઝર પ્લાન્ટનું એક્સટેન્શન કરવામાં આવશે. આ બાબતમાં હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. સ્થાનિક આદિવાસી સમાજ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ અંગે સાદરવેલના સરપંચ વૈશાલીબેન પટેલ શું કહે છે, આવો સાંભળીએ. અમારા ગામની અંદર ટૂંક જ સમયમાં ઇન્ડિયન પોટાશ કંપની લિમિટેડ જે પોટાશ ખાતર બને છે એની કંપની આવનાર છે. એના વિરોધમાં અમે આજે તાતીખાડી પેટ્રોલ પંપથી રાનકવા સુધીની વિશાળ રેલી, જેમાં લગભગ અમારા ગામના 1200 થી 1500 લોકો જોડાયા છે. તે ઉપરાંત પણ આજુબાજુના ગામના પણ ઘણા બધા જેમ જેમ અમે આગળ જઈએ તેમ તેમ જોડાતા જાય છે. હવે આ કંપની જે આવવાની છે એ કંપની જો આવશે તો અમારા ગામમાં ઘણું બધું નુકસાન થાય તેમ છે. અમારા ગામમાં વાયુ પ્રદૂષણ થશે, અમારા ગામનું પાણી બગડશે, અમારા ગામની જમીન બગડશે. અમારા ગામની તો બગડવાની જ છે, પરંતુ સાથે સાથે અમારા ગામની આજુબાજુના ગામોને પણ આનાથી નુકસાન થવાનું હોય, જે અમે જરાય ચલાવી લેવાના નથી. અને હજી પણ કઈ આગળ કાર્યવાહી કરવી પડે તો અમે એ કરવા માટે પણ તૈયાર છે. અને એના માટે અમારે જો ગ્રામસભા યોજવી પડશે તો એ ગ્રામસભા પણ અમે યોજીશું. સ્થાનિક આગેવાનો સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો અહીં રાસાયણિક ખાતરનો પ્લાન્ટ શરૂ થશે તો આસપાસના 5 થી 10 કિલોમીટરના વિસ્તારમાં જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને મોટું નુકસાન થશે. એક તરફ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ આવા કેમિકલ કંપનીઓને મંજૂરી આપવી એ સરકારની નીતિઓ પર સવાલ ઊભા કરી રહી છે. પ્રદૂષણના ખતરાને ટાળવા માટે, પોતાના અસ્તિત્વને બચાવવા માટે સાદરવેલ અને આસપાસના ગામો એક થઈ ચૂક્યા છે. ત્યારે આ બાબતે ગામના આગેવાન પંકજભાઈ પટેલ શું કહે છે, આવો સાંભળીએ. આજ રોજ સાદરવેલ કાવેરી સુગરની જગ્યામાં જે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની આવી છે એના વિરોધમાં એક જનજાગૃતિ આવે એટલા માટે સાદરવેલ તાતીખાડી પેટ્રોલ પંપથી રાનકવા સુધીની એક જનજાગૃતિ પદયાત્રાનું આયોજન કર્યું છે. અને એની અંદર 1000 થી 1500 માણસો જેટલા ગામજનો અને આજુબાજુના ગામજનો જોડાયા છે. અને આ રેલીને સફળ બનાવવા હજુ પણ લોકો જોડાતા જાય છે. આ રેલી કાઢવાનો ઉદ્દેશ ફક્ત એટલો છે કે અમારા ગામની અંદર જે ઇન્ડિયન પોટાશ કંપની આવી રહી છે એનો અમારા ગામજનો દ્વારા વિરોધ છે. કારણ કે એનાથી અમારા જળ જંગલ જમીનને નુકસાન થાય છે, વાયુને નુકસાન થાય છે. અને એક બાજુ સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે, તો આ રાસાયણિક ખાતર બનાવતી કંપની કેવી રીતના ચલાવી શકાય? અમે આદિવાસીઓ પ્રકૃતિ પૂજક છે અને અમને પ્રકૃતિ સાથે રહેવું ગમે છે. ત્યારે આવી પ્રકૃતિને નુકસાન થનાર કોઈ પણ કંપનીઓ ગામમાં આવવા દઈશું નહીં. અને એના માટે અમારે કોઈ પણ ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડે તે પણ કરીશું. અને આ કંપની વિરુદ્ધ અમે ભયંકર લડાઈ લડીશું. સાદરવેલથી રાનકુવા સુધી યોજાયેલી આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને જે કંપની આવી રહી છે ઇન્ડિયન પોટાશ, તેના સામે તેઓ વિરોધ કરી રહ્યા છે અને ગો બેકના નારા લગાવવામાં આવ્યા હતા. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનો કરી, પરંતુ પોતાના ગામમાં પ્રદૂષણ ફેલાવતી કોઈપણ ફેક્ટરીને ચાલવા દેશે નહીં. અને જોવું રહ્યું કે પ્રશાસન અને સરકાર આ ખેડૂતોના વિરોધને કઈ રીતે શાંત કરે છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.